શરદીના કારણે નાક બંધ છે? તો અજમાવો આ ઘરેલું ઉપાયો. ઘરેલું ઉપાયો શરદીને કારણે સતત બંધ નાકની સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે. તેના કારણે નાક સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચાલો તેની સારવાર માટે કેટલાક ઘરેલું ઉપાયો જોઈએ. બાફ લો. બાફ લેવો એ એક સરળ અને અસરકારક પદ્ધતિ છે જે શરદીને કારણે બંધ નાકને સાફ કરવામાં મદદ કરી શકે છે. એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં નીલગિરી તેલના થોડા ટીપા ઉમેરો. પછી વરાળ શ્વાસમાં લો. મીઠાવાળા પાણી કોગળા કરો. મીઠાવાળું પાણી શરદીને કારણે બંધ નાકને સાફ કરવામાં મદદ કરી શકે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મીઠું ભેળવીને તમારા નાકમાં કોગળા કરો. આ નાકનો સોજો ઘટાડશે અને શ્વાસ લેવાનું સરળ બનાવશે. લસણ ખાવું. લસણ શરદીને કારણે બંધ નાકને સાફ કરવામાં મદદ કરી શકે છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો છે જે શરદીના કારણોને દૂર કરવામાં મદદ કરે છે. આદુ ખાવું. આદુ શરદીને કારણે બંધ નાકને સાફ કરવામાં મદદ કરી શકે છે. આદુમાં એન્ટીઓક્સિડન્ટ્સ બળતરા વિરોધી ગુણધર્મો છે જે નાકના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી પીવી. ગ્રીન ટી શરદીને કારણે બંધ થયેલ નાક સાફ કરવામાં મદદ કરી શકે છે. ગ્રીન ટીમાં ઘણા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે નાકના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે. પાણી પીવો. શરદીને કારણે બંધ થયેલ નાકને સાફ કરવામાં પાણી મદદ કરી શકે છે. પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને નાકનો સોજો ઓછો થાય છે.